હાય ફ્રેન્ડ્સ, ગ્રીન લીવ્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોવાના છે તાજેતરમાં જે રેવન્યુ તલાટીની એક્ઝામ કન્ડક્ટ થઈ છે 14 તારીખના, એના પીવાયક્યુઝ જોઈશું જે જીઓગ્રાફી સબ્જેક્ટ રિલેટેડ હશે. આજે આપણે જોવાનું છે રેવન્યુ તલાટીના જીઓગ્રાફી વિશેના ક્વેશ્ચન જે રેવન્યુ તલાટીમાં આવ્યા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડાંગમાં બ્લેન્ક નજીક અંબિકા નદી પર આવેલું ગિરાધોધ નયનરમ્ય પર્યટક સ્થળ છે. તો આમાં પૂછેલું છે કે એ કઈ ગિરાધોધ કઈ જગ્યા પર આવેલું છે? તેનો જવાબ આવશે વધઈ. હવે આપણે જોશું કે વધઈ કઈ રીતના આવશે. પહેલા તો આપણે આમાં શું જોશું તો કે ડાંગ જિલ્લો છે તે ગુજરાતના દક્ષિણ ગુજરાતનો વિસ્તારમાં છે. તો આપણે જોશું ડાંગને કયા જિલ્લા બોર્ડર સ્ટેટ ટચ કરે છે તો એક તો તાપી અને બીજું છે નવસારી. જ્યારે પણ આપણે ડાંગ જિલ્લાની વાત કરીએ ત્યારે આપણે આ પ્રશ્નોમાંથી આપણે શું સમજતું, પેલું તો આવશે ડાંગ, તો કે ડાંગને કયા જિલ્લા ટચ કરે છે તો કે નવસારી અને તાપી. બીજું આવશે અંબિકા નદી. તો આપણે જોશું અંબિકા નદી, તો કે અંબિકા નદી સાપુતારામાંથી ઉદ્ભવ પામે છે. પછી જે ગિરિધોધ છે એ કાપરી નદી પરથી, કાપરી નદી છે, અંબિકા નદીની ઉપનદી છે કાપરી નદી. કાપરી નદી ઉપર ગિરિધોધ આવેલો છે. અને જ્યારે કાપરી નદી અંબિકા નદીને મળે છે એની આજુબાજુમાં જ ગિરિધોધ આવેલો છે, ગિરાધોધ અથવા ગિરી. આપણે આટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ ગિરાધોધ વિશે વાત આવે તો શું યાદ રાખવાનું છે કે અંબિકા નદી ઉપર આવે છે. એની ઇન ડિટેલ બી પૂછે કે અંબિકાની કઈ નદી ઉપનદી, તો વાત આવશે કપરી નદી. હવે આપણે જોઈએ કે અંબિકા નદી વિશે, તો અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન છે સાપુતારા અને અંત પામે છે અરબ સાગરમાં. બીજું શું યાદ રાખવાનું છે કે અંબિકા નદીની ઉપનદીઓ કઈ કઈ છે? તો એક તો છે વાલમ, બીજું છે ખાપરી, ત્રીજું છે કાપરી અને ચોથું છે ખારેર. તો આપણે શું જોયું કે અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન છે સાપુતારા વિસ્તાર પર્વત, અંત પામે છે અરબ સાગરમાં. બીજું એની ઉપનદીઓ કઈ છે તો કે કાપરી, બીજું વાલમ, બીજું ખારેર અને ચોથી આવશે ખાપરી. અને જે ગિરાધોધ છે એ કાપરી નદી ઉપર આવેલો છે. હવે બીજો પ્રશ્ન છે કે મુખ્યત્વે પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવ પર તેમજ નોર્થ ઈસ્ટ રાજ્યોમાં જોવા મળતા જંગલો કયા છે? ઓપ્શન 1 પેલો છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કયા વિસ્તારમાં હોય તો કે જ્યાં વરસાદ સૌથી ઓછો હોય. પછી ત્યાં રેતાળ માટી હોય, રેતાળ જમીન હોય. તો આવી જમીન જે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ક્યાં આપણે જોવા મળશે? રેતાળ જમીન ક્યાં જોવા મળશે? તો આપણે કહી શકાય પશ્ચિમ ભારત, એટલે કે ગુજરાત, રાજસ્થાન. પછી બીજું છે તટીય અને દલદલ જંગલો. તો તટીય ક્યાં હશે? તટ વિસ્તારમાં. અને દલદલ આવશે પહાડ. પછી ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધ નિત્ય લીલા જંગલો. તો નિત્ય લીલા અને અર્ધ નિત્ય જંગલો આપણને ક્યાં જોવા મળે તો કે જ્યાં સૌથી વધારે વરસાદ હોય, સૌથી વધુ વરસાદી વિસ્તાર પ્લસ પર્વતા વિમુખ ને બદલે પર્વતા વિમુખ વિસ્તારમાં જોવા મળ્યા. તો આપણે જોયું. અને ચોથા છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એ ઉષ્ણકટિબંધીય એવું કહી શકાય કે અર્ધ નિત્ય લીલા નીચેના જંગલોનો વરસાદ એટલે કે 60 થી 120 આજુબાજુ સેન્ટીમીટર આજુબાજુ જે વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં આપણને ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે. તો હવે આપણે જોયું કે સૌથી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો કાંટાળા જંગલો આપણને ક્યાં મળે? પશ્ચિમ ભારતમાં, એટલે કે રાજસ્થાન, ગુજરાત. પછી તટીય અને દલદલ. તો તટીય અને દલદલ આપણે હિમાલય વિસ્તારમાં બી જોવા મળે, પશ્ચિમ ઘાટમાં બી જોવા મળે, પૂર્વ ઘાટમાં બી જોવા મળે.
ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધ નિત્ય લીલા જંગલો, તો જ્યાં સૌથી વધારે વરસાદ પડતો. તો આપણને ખબર છે કે ભારતમાં અથવા ગુજરાતમાં સૌથી વધારે જંગલ વરસાદ કયા જંગલમાં પડે? આ છે ભારત. તો આપણને ખબર છે કે જ્યારે મોસમી પવનો કેરળથી આગમન પામે, વરસાદી પવનો, તો આપણને પશ્ચિમ ઘાટ પ્લસ નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આપણને વધારે જોવા મળે. પશ્ચિમ ઘાટમાં પણ કયું? પર્વતાભિમુખ વિસ્તારમાં, પર્વતાભિમુખ. અને અહીંયા આવશે નોર્થ ઈસ્ટ સેવન સિસ્ટર. હવે આપણે જોયું કે આ છે ગુજરાત ભારતના જંગલો આવશે. હવે આપણે જોયું ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ, ડેસિડિયસ એટલે કે અર્ધનિત્ય, થોર્ન એટલે કાંટાળા, માઉન્ટેન ફોરેસ્ટ અને મેંગ્રોવ ફોરેસ્ટ. તો આપણે જોયું એવી રીતે કે નિત્ય લીલા જંગલો, અર્ધ નિત્ય લીલા જંગલો આપણને ક્યાં મળે? તો એક તો પશ્ચિમ ઘાટ પ્લસ સેવન સિસ્ટર વિસ્તારમાં આપણને જોવા મળે. તો આનો જવાબ શું થશે? આપણે જવાબ આવશે સી, ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા અને અર્ધ લીલા જંગલો. પછી ત્રીજો પ્રશ્ન છે, વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલા રૂપે એક સાઇટને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન કરંટ અફેરનો છે અને શું પૂછ્યું છે કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડે હમણાં તાજેતરમાં ગુજરાતની પ્રથમ જૈવિક એટલે કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે કોને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુનેરી. હવે આપણે જોઈએ કે ગુનેરીને શા માટે? તો એક તો આ મેંગ્રોવ જાતિ છે, અને આ ગુનેરી શા માટે જાહેર કરવામાં આવી? તો કે એક એવા મેંગ્રોવ છે જે ભરતીના વિસ્તારથી દૂર આવેલા જંગલો છે. તો ભરતીથી દૂર આવેલા જંગલ હોવા, મેંગ્રોવના જંગલ હોવા જે ઇકોસિસ્ટમ માટે મહત્વના છે. એટલા માટે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે. તો આપણે આમાં શું જોઈશું કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવા માટે કયા કાયદાઓ પર આધારે નક્કી કરવામાં આવે છે અને કયા કારણો છે? તો પેલું કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ અધિનિયમ 2002 અંતર્ગત જાહેર કરવામાં આવે છે. ભારતમાં કોઈ પણ સાઇટ હોય બાયોડાયવર્સિટી સાઇટ જાહેર કરવામાં આવે એના માટે કાયદો લાગુ પડે છે, જૈવિક વિવિધતા અધિનિયમ 2002. બીજું કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ કોણ જાહેર કરે? તો જે ભારતનો કાયદો છે 2002 નો કાયદો છે એના અંતર્ગત જે પણ રાજ્યમાં જે પણ સ્થળે કોઈ પણ સાઇટને જાહેર કરવી હોય તો એના માટે રાજ્ય સરકારના બાયોડાયવર્સિટી બોર્ડની મંજૂરી લેવામાં આવે છે અને મંજૂરી બાદ કેન્દ્ર સરકાર જાહેર કરે છે. તો આપણે કીધું કે રાજ્ય સરકારની પસંદગી અને સલાહથી જાહેર થાય છે. બીજું શું યાદ રાખવાનું છે કે એનો ઉદ્દેશ્ય શું હોય કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનું, સ્થાનિક સમુદાયની ગુણવત્તા સુધારવી. હવે બીજું શું યાદ રાખીશું આપણે કે ભારતની બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પ્રથમ કઈ હતી? તો કે પ્રથમ હતી નલ્લુર આંબલી ગ્રોવ, જે કર્ણાટકમાં આવેલી છે અને 2007માં જાહેર કરવામાં આવી હતી. અને વાત છે ગુજરાતની, તો ગુજરાતની ગુનેરી સ્થાનને શા માટે પ્રથમ જાહેર કરવામાં આવી છે? તો કે ભાઈ ઇંગ્લેન્ડ મેંગ્રોવ ગુનેરી છે, એટલે કે ભરતી સિવાયના મેંગ્રોવ ઇકોસિસ્ટમ સુરક્ષિત કરવા માટે ગુજરાત બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ગુનેરીને પસંદ કરવામાં આવી છે. તો આપણે આમાં શું યાદ રાખીશું? પહેલા તો યાદ રાખીશું કે 2002 નો કાયદો બનેલો છે. પ્રથમ સાઇટ 2007માં કર્ણાટકની નલ્લુર આંબલી ગ્રોવને જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતની પ્રથમ છે ઇંગ્લેન્ડ મેંગ્રોવ ગુનેરી, જે કચ્છમાં આવેલી છે. હવે છે કે એક સિંગી ભારતીય ગેંડા ના જંગલમાં વધારે જોવા મળે છે. તો આપણે જોવાનું છે કે કેરળ, તો કે ના, કેરળમાં ગેંડા જોવા મળતા નથી. બીજું MP, તો કે ના. ચોથું આવશે
આસામ. જવાબ આવશે આસામ. હવે આપણે શું જોવાનું છે, યાદ રાખવાનું છે કે 2005 ગેંડા પરિયોજના સરકારે જાહેર કરી હતી. જ્યારે બી ગેંડાનું એશિયાઈ ગેંડા પ્રશ્ન આવે તો આપણે શું શું યાદ રાખવાનું કે ભાઈ વિશ્વના 80% ગેંડાની સંખ્યા ભારત પાસે છે. એ 80% સંખ્યાને વધારવા માટે આપણે કયા પગલા લીધા હતા? તો કે ભાઈ 2005 આપણે ગેંડા પરિયોજના ચાલુ કરી હતી ભારત સરકાર. પ્લસ વન્યજીવ કાયદો 1972 એના અંતર્ગત સંરક્ષણ આપવામાં આવે છે. પછી બીજું યાદ રાખવાનું છે કે ભારતના 70% ગેંડા આપણને આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. અને વિશ્વના 80% ગેંડા આપણને ભારતમાં જોવા મળે છે. બરાબર. હવે આગળ આપણે જોઈએ કે જ્યારે કોઈ ગેંડાની વાત થાય ત્યારે આપણે શું યાદ રાખવાનું છે? તો કે આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં 80% 70% જોવા મળે છે. વિશ્વના 80% ગેંડા આપણને અહીંયા જોવા મળે છે ભારતમાં. હવે બીજું શું યાદ રાખવાનું કે ભારત સરકારે ગેંડાની વસ્તીને વધારવા અથવા તો સંરક્ષણ આપવા એનો શું કે એને સંખ્યા વધારવા માટે, જે ઘટી ગઈ હતી સંખ્યા, લુપ્ત થવાના આરે ત્યાંથી વધારવા માટે સરકારે કયા કયા પગલા લીધા છે? તો આપણે પહેલા શું યાદ રાખીએ છીએ? એક તો વન્યજીવ અધિનિયમ 1972, બીજું ભારતીય ગેંડા વિઝન 2005, ત્રીજું યાદ રાખવાનું છે કે એક તો કાઝીરંગા નેશનલ પાર્કમાં વધારે ગેંડાની સંખ્યા જોવા મળે, સૌથી વધારે. પાંચમું માનસ રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં આવેલું છે. છઠ્ઠું જલદાપરા રાષ્ટ્રીય ઉદ્યાન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અને સાતમું રાષ્ટ્રીય દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન જે યુપીમાં આવેલું છે. તો આપણે એટલું યાદ રાખવાનું, જ્યારે બી ગેંડા એશિયાઈ ગેંડાની વાત થાય તો આપણે શું યાદ રાખીશું? એક તો ભાઈ કાઝીરંગા નેશનલ પાર્કમાં ભારતના 70% ગેંડાની વસ્તી છે. બીજું યાદ રાખીશું કે વિશ્વના 80% ઓફ રાઇનો એટલે કે ગેંડા ભારત પાસે છે. ત્રીજું યાદ રાખીશું કે એને ભારતીય ગેંડા વિઝન 2005 અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સંરક્ષણ આપવામાં આવે છે. ચોથું કે ભાઈ આસામ સિવાય કયા રાજ્યમાં જોવા મળે? તો કે પશ્ચિમ બંગાળ આવશે અને ઉત્તર પ્રદેશ આવશે. તો કે પશ્ચિમ બંગાળમાં કયું આવશે? જલદાપરા, અને યુપીમાં આવશે દુધિયા રાષ્ટ્રીય ઉદ્યાન. હવે નીચેના પૈકી એસિડ વરસાદના મુખ્ય કારણ શું છે? તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બીજું કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું મિથેન અને ચોથું ઓઝોન. તો આપણે જોશું કે એસિડ વરસાદ માટે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જવાબદાર છે. પહેલા તો આપણે એટલું યાદ રાખવાનું છે કે એસિડ વરસાદ, તો એસિડ વરસાદ માટેના કારણો શું છે? તો કે એસિડ વરસાદ માટેનું એક કારણ છે એક તો સલ્ફ્યુરિક એસિડ અને બીજું છે નાઇટ્રિક એસિડ. હવે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડમાં શું થાય? ઓપ્શન તો કે સલ્ફ્યુરિક એસિડ જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ હોય વાતાવરણમાં, ત્યારે એમાં પાણી, ઓક્સિજન વગેરે તત્વોનું મિશ્રણ થાય અને સલ્ફર ડાયોક્સાઇડમાં બહારી તત્વોનું મિશ્રણ થતા એ સલ્ફ્યુરિક એસિડમાં ફેરવાઈ જાય. જ્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ જ્યારે હોય વાતાવરણમાં, ત્યારે પણ એમાં બાહ્ય તત્વોનું મિશ્રણ હોય, જેમ કે પાણી, ઓક્સિજન. તો એ બધાના મિશ્રણ થવાથી બને નાઇટ્રિક એસિડ, અને પરિણામે શું થાય? તો કે એસિડ વરસાદ થાય. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે મેઇન રીઝન છે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. પરંતુ એક્ઝામમાં પૂછે કે સલ્ફ્યુરિક એસિડ શેનાથી બને? તો આપણે યાદ રાખવાનું કે સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ પાણી, ઓક્સિજન વગેરે. પછી બીજું થાય કે નાઇટ્રિક એસિડ કઈ રીતના બને? તો કે નાઇટ્રોજન ઓક્સાઇડ પ્લસ પાણી અને બને નાઇટ્રિક એસિડ. હવે આ જે એસિડિક વરસાદ હોય છે, એસિડ વરસાદ એ ટૂંકા ગાળાનો વરસાદ હોય છે. તો હવે આપણને થાય કે ભાઈ એસિડ વરસાદની માત્રા દિવસે દિવસે વધતી જાય છે, તો એને ઘટાડવા માટે આપણે શું કરી શકાય? તો કે એક તો કોલસાનું દહન ઘટાડવું જોઈએ, વાહન વપરાશ ઘટાડવો જોઈએ,
અને આ બે છે એ માનવ નિર્મિત કારણો છે અને આ કારણ છે કુદરતી કારણ છે. કુદરતી. તો આપણે જ્યારે પણ એક્ઝામમાં આવે એસિડ વરસાદ એટલું જ યાદ રાખવાનું કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ જે બને છે સલ્ફર ડાયોક્સાઇડ માંથી અને નાઇટ્રિક એસિડ બને છે નાઇટ્રોજન ઓક્સાઇડ માંથી. પરંતુ એસિડ વરસાદની માત્રા ઘટાડવી હોય તો શું કરે તો કે એક તો કોલસાનું દહન ઘટાડવું જોઈએ, વાહન વ્યવહારનો માત્રા ઘટાડવી જોઈએ, વપરાશની માત્રા ઘટાડવી જોઈએ અને બીજું કારણ છે જ્વાળામુખી. હવે છે રિક્ટર સ્કેલ ભૂકંપને લગતા શું દર્શાવે છે તો ઊંડાણની માત્રા, સ્થળની માત્રા, સ્થળ, તીવ્રતા અથવા તો સમયગાળો. તો આપણે જોવાનું છે કે ભૂકંપ એટલે કે રિક્ટર સ્કેલ. તો આપણો જે આ જે સોર્સ છે ગુજરાતની ભૂગોળ 11મા ધોરણની બુક જ છે આપણો સોર્સ. તો એમાં આપેલું જ છે બેઠો પ્રશ્ન કે રિક્ટર શેના માટે તો કે ભૂકંપની તીવ્રતા માપે છે. હવે એના જેવું સેમ બીજું બી સાધન છે મરકાલી. મરકાલી છે એ ભૂકંપની વ્યાપકતા માપે છે. ભૂકંપની તીવ્રતા એટલે કે ભૂકંપ કઈ સ્પીડમાં ભૂકંપ આવ્યો છે. 1.2, 7.6 આપણે કહેવાય છે કે હમણાં અફઘાનિસ્તાનમાં ભૂકંપ 7.2 ની માત્રામાં આવ્યો હતો. તો એ શેનાથી માપવામાં આવે તો કે રિક્ટરથી. તો ભૂકંપની વ્યાપકતા એટલે કે કેટલા સ્થળમાં કેટલા વિસ્તારમાં ફેલાણો છે કે અફઘાનિસ્તાનમાં ભૂકંપનું મેઇન એપી સેન્ટર હતું તો ભૂકંપ એનાથી કયા રાજ્યમાં કયા દેશમાં ભૂકંપની અસર થઈ જાય એટલે કે વ્યાપક તેની અસર કેટલી છે એના માટે આવે મરકલી. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે બી ભૂકંપની તીવ્રતા આવે એટલે કે એનું માપવા માટેનું સાધન છે રિક્ટર અને જ્યારે ભૂકંપની વ્યાપકતા માપવાની વાત આવે તો એનું સાધન છે મરકાલી. હવે છે ગુજરાતના નીચેના પૈકી રામસર સાઇટ. પ્રશ્ન છે રામસર સાઇટ. હવે આપણે જોવાનું છે કે ઓપ્શન છે થોળ વન્યજીવ અભયારણ્ય, વઢવાણ તળાવ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય. તો જવાબમાં આવશે દર્શાવેલ તમામ થોળ, વઢવાણ અને ખીજડીયા. હવે આપણે જોશું કઈ રીતના. તો પહેલા તો આપણે રામસર સાઇટ વિશે જાણી લઈએ. તો આપણે રામસર સાઇટમાં શું યાદ રાખવાનું છે તો કે એક તો છે ને રામસર સાઇટ માટે એટલે કે રામસર સાઇટ કન્વેન્શન શેના માટે છે કે આદ્રભૂમિ સંરક્ષણ માટે. બીજું શું યાદ રાખવાનું છે તો કે 1971 માં લાગુ સાઇન થઈ હતી, 1975 થી લાગુ થયું અને 1981 માં ભારત જોડાયું. બરાબર. બીજું શું યાદ રાખીશું કે સૌથી વધારે શેમાં છે તો હવે યાદ રાખવાનું છે બીજું આપણને કે યુકે માં સૌથી વધુ છે, એશિયામાં સૌથી વધુ તો કે ભારત, વિશ્વમાં યુકે અને ગુજરાતમાં 4. બરાબર. બીજી વસ્તુ શું યાદ રાખશું કે ગુજરાતમાં 4 છે, ભારત એશિયામાં સૌથી વધારે ક્યાં છે તો કે ભારતમાં છે. તો ભારતમાં બી સૌથી વધારે ક્યાં છે તો કે તમિલનાડુ રાજ્યમાં. ગુજરાતમાં બી 4 છે આપણે વાત થઈ ગઈ. તો બીજું શું યાદ રાખીશું કે પ્રથમ કઈ છે આપણી ગુજરાત ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ છે કે ચિલ્કા તળાવ, ચિલ્કા સરોવર ક્યાં આવ્યું ઓડિશા.
પછી સૌથી મોટી કઈ છે તો કે સુંદરવન પશ્ચિમ બંગાળ. પછી નાની કઈ છે કે વેમ્બનૂર વેટલેન્ડ જે તમિલનાડુમાં છે. હવે વાત છે કે બીજું શું છે, બસ એટલું યાદ રાખવાની જરૂર છે આમાં. જો આપણે લખ્યું હતું કે પહેલા તો 1971 ઈરાનમાં રામસર સાઇટ સંમેલન યોજાવાનું હતું 1971. પછી 1975 ફર્સ્ટ ટાઈમ લાગુ થયું. 1981 ભારત જોડાનું. હવે બીજું શું યાદ રાખવાનું કે સૌથી વધારે રામસર સાઇટ વિશ્વમાં ક્યાં છે? યુનાઇટેડ કિંગડમમાં. પછી એશિયા ખંડમાં સૌથી વધારે ક્યાં છે તો કે ભારત દેશમાં. ભારતમાં બી સૌથી વધારે ક્યાં છે તો કે તમિલનાડુ. અને તમિલનાડુ માં સાઇટ છે ટોટલ 20. ત્યારે ગુજરાતમાં કેટલી છે? આપણે ટોટલ છે 4. બીજું શું યાદ રાખીશું રામસર સાઇટ ની વાત આવે ત્યારે કે ભારતની પ્રથમ રામસર સાઇટ કઈ છે તો કે ભાઈ ઓડિશાનું ચિલ્કા સરોવર એ પ્રથમ ભારતની છે. ભારતમાં સૌથી મોટી રામસર સાઇટ કઈ આવે છે તો પૂછે તો આપણે લખવામાં આવશે સુંદરવન વિસ્તાર, પછી જે પશ્ચિમ બંગાળમાં આવે છે. અને સૌથી નાની રામસર સાઇટ ઓફ ઇન્ડિયા કઈ છે તો કે વેમ્બનૂર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, એટલે કે વેમ્બનૂર વેટલેન્ડ જે તમિલનાડુ ખાતે છે. હવે બીજું પૂછે કે વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે તો બ્રાઝિલની છે રિયો નિગ્રો. કઈ છે? રિયો નિગ્રો. અને ભારતની સૌથી મોટી કઈ છે? સુંદરવન વેટલેન્ડ. હવે વિશ્વમાં સૌથી મોટી પૂછે તો રિયો નિગ્રો જે બ્રાઝિલમાં છે. તો વિશ્વની સૌથી વધુ રામસર સાઇટ નો વિસ્તાર કયા દેશ પાસે આવશે? બોલિવિયા. શું લખવાનું છે? બોલિવિયા. હવે વાત કરીએ રામસર સાઇટ ની આપણી ગુજરાતની. કે પ્રથમ આપણે પૂછીએ કે જો ભારતની પ્રથમ કઈ હતી? ઓડિશાની ચિલ્કા. તેવી રીતે ગુજરાતની પૂછે તો કઈ લખવાનું? નળ સરોવર અભયારણ્ય. બીજું શું યાદ રાખવાનું કે આપણી સૌથી મોટી ભારતની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે તો કે સુંદરવન વેટલેન્ડ જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. જ્યારે ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ પૂછવામાં આવે તો આપણે લખવાનું છે નળ સરોવર જે અમદાવાદમાં છે. પછી આપણે જોયું હતું કે સૌથી નાની ભારતની રામસર સાઇટ કઈ છે તો વેમ્બનૂર કોમ્પ્લેક્સ વેટલેન્ડ કોમ્પ્લેક્સ જે તમિલનાડુમાં આવેલું છે. ત્યારે ગુજરાતની સૌથી નાની હેરિટેજ રામસર સાઇટ પૂછવામાં આવે તો આપણે લખવાનું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. બરાબર થઈ ગયું. હવે પાછું તમને થોડું શોર્ટમાં કહી દઉં કે ભારત અને ગુજરાત. તો યાદ રાખવાનું છે કે ફર્સ્ટ તો આવશે ચિલ્કા તળાવ, ચિલ્કા સરોવર. ગુજરાતની ફર્સ્ટ કઈ છે કે નળ સરોવર. બીજું યાદ રાખવાનું છે સૌથી મોટી તો કે ભારતની કઈ આવશે? સુંદરવન વેટલેન્ડ. ગુજરાતની નળ સરોવર. અમદાવાદ. આવશે વેસ્ટ બેંગાલ પશ્ચિમ બંગાળ. હવે નાની કે ખીજડીયા. સોરી ખીજડીયા આવશે ગુજરાતની. નાની કઈ છે? વેમ્બનૂર વેટલેન્ડ કોમ્પ્લેક્સ તમિલનાડુ. અહીંયા નાની આવશે ખીજડીયા પક્ષી અભયારણ્ય. હવે શું યાદ રાખી પ્રશ્નમાં તો ગુજરાતની રામસર સાઇટ. તો પહેલા તો યાદ રાખવાનું છે ગુજરાતમાં ટોટલ રામસર સાઇટ કેટલી છે તો આપણે યાદ રાખવાનું છે 4. હવે પૂછે કઈ કઈ તો પહેલી છે નળ સરોવર જે અમદાવાદ ખાતે છે.
જેને 2002 માં આપણને સ્ટેટસ મળ્યું હતું રામસર સાઇટનું. બીજું છે ખીજડીયા વન્યજીવ અભયારણ્ય જે જામનગર ખાતે છે, જે 2021 માં. ત્રીજું છે થોડ સરોવર વન્યજીવ અભયારણ્ય જે મહેસાણામાં છે અને 2021 માં. ચોથી છે વઢવાણ વેટલેન્ડ, વઢવાણ એટલે વડોદરામાં અને 2021 માં. તો આપણે જ્યારે બી વેટલેન્ડ ની વાત આવે તો આપણે શું યાદ રાખ્યું કે એક તો રામસર વેટલેન્ડ, રામસર સાઇટ, એટલે યાદ રાખવાનું કે એક તો રામસર સંમેલન ઈરાનમાં યોજાયું હતું 1971 માં, 75 માં લાગુ થયું, 1981 માં ભારત જોડાયું. બીજું શું યાદ રાખીશું કે સૌથી પહેલી રામસર સાઇટ ભારતની કઈ હતી તો કે ચિલ્કા સરોવર. ગુજરાતની કઈ હતી તો નળ સરોવર અભયારણ્ય. બીજું ભારતની સૌથી મોટી કઈ છે તો કે સુંદરવન વેટલેન્ડ જે પશ્ચિમ બંગાળમાં છે અને ગુજરાતની નળ સરોવર. ત્યારે ત્રીજો પ્રશ્ન થયો કે નાની રામસર સાઇટ ઇન્ડિયાની કઈ છે તો કે વેમ્બનૂર વેટલેન્ડ જે તમિલનાડુમાં આવેલું છે. અને ગુજરાતની વાત પૂછવામાં આવે તો આવશે ખીજડીયા પક્ષી અભયારણ્ય જે જામનગર ખાતે આવેલું છે. બીજું યાદ રાખીશું કે ગુજરાતમાં ટોટલ 4 રામસર સાઇટ છે. કઈ કઈ તો કે નળ સરોવર, ખીજડીયા અભયારણ્ય, થોડ સરોવર અને વઢવાણ વેટલેન્ડ. બીજું યાદ રાખીશું કે જે નળ સરોવર છે એ 2012 માં આપણને સ્ટેટસ આપ્યું હતું અને બાકીની 3 છે 2021 માં. તો આ પણ યાદ રાખવાનું છે અને કયા રાજ્ય કયા જિલ્લામાં આવેલું છે એ પણ યાદ રાખવાનું. હવે છે શ્વેત ક્રાંતિની શરૂઆત. તો કે શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી તો 1970. જવાબ આવશે 1970. બીજું શું યાદ રાખે કે શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ હતી તો કે કોના સમયમાં થઈ હતી તો પેલા યાદ રાખવાનું કે વર્ગીસ કુરિયન, વર્ગીસ આના શ્વેત ક્રાંતિના પિતા છે. બીજું શ્વેત ક્રાંતિ શેના માટે છે તો કે દૂધની ઉત્પાદકતા વધારવા, એટલે કે દૂધમાં આત્મનિર્ભર બનવા માટે આપણે વર્ગીસ કુરિયનના સહાયથી ચાલુ કરી દીધી. અને શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ એ સહકારી મંત્રાલય જે છે એટલે કે સહકારી પ્રયાસથી થઈ હતી. પહેલી એવી કોઈ ક્રાંતિ હતી ભારતમાં જે આવી રીતે ચાલુ થઈ હતી કે જે સહકારી મંત્રાલય એટલે કે સહકારી કહેવાય ને પબ્લિક પ્લસ સરકાર એવી રીતે ચાલુ કરવામાં આવી હતી. અને બીજું શું યાદ રાખવાનું છે કે ઇન્દિરા ગાંધીનો સમય હતો, ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. બીજું યાદ રાખીશું આમાં કે આના પછી જ આપણે અમૂલની શરૂઆત થઈ હતી. તો હવે એમ પૂછે કે શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ આપણે યાદ રાખ્યું 1970. તો હવે પૂછે શ્વેત ક્રાંતિ શ્વેત ક્રાંતિ 2.0 એ ક્યારે શરૂઆત થઈ તો યાદ રાખવાનું છે 2024. શું યાદ રાખવાનું છે કે શ્વેત ક્રાંતિ 2.0 ક્યારે શરૂઆત થઈ તો 2024. પરંતુ શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ હતી 1970. આ બે યાદ રાખવાનું છે. પછી નીચેના પૈકી કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે તો કઈ છે તો કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એની સ્થાપના થઈ હતી 1929. બરાબર. પછી નાબાર્ડ શું છે તો કે નાબાર્ડ કૃષિ રિલેટેડ એક બેંક જેવી સંસ્થા છે જે ગ્રામીણ વિસ્તાર માટે કામ કરે છે. એમાં RRB, રિજનલ રૂરલ બેંક, પછી કોઈ કૃષિ લોન હોય કૃષિ બાબતે એના માટે કામ કોણ કરે છે તો કે નાબાર્ડ. જ્યારે ઓલ ઇન્ડિયા જે કૃષિ બાબતે કૃષિ સંશોધનો એના બાબતનું કામ કોણ કરે તો કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. કોણ આવશે એ. પછી બીજું શું યાદ રાખ્યું 1929 માં સ્થાપના થઈ હતી. અને બીજું યાદ રાખીશું કે ICAR જ
ગુજરાતની જમીનના પ્રકાર પાડ્યા. કયા 8 પ્રકાર છે એ પણ યાદ રાખવાનું છે. ગુજરાતમાં 7 પ્રકાર અને ભારતમાં 5 પ્રકાર. કોને પ્રકાર આપ્યા? આઈસીઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. એટલું યાદ રાખવાનું છે આપણું. બીજું છે પશ્ચિમ રેલવેનું વડુ મથક ક્યાં આવેલું છે? તો એક તો મુંબઈ, અમદાવાદ, વડોદરા કે રતલામ. તો હવે આપણે શું યાદ રાખવાનું છે? એક બોક્સમાં કરીએ. આ છે આ તમારી ટ્રીક માટે યાદ રાખવાનું છે કે ક્યારેય પણ જ્યારે પણ આ પ્રશ્ન એક વારંવાર પૂછાય, આપણે જીઓગ્રાફીનો ટોપિક છે આંતરમાળખા કરીને ભારતનું આંતરમાળખું. તેમાં ભારતનું હોય કે ગુજરાતનું હોય એમાં વારંવાર આ પ્રશ્ન આવે કે ભાઈ રેલવેનું વડુ મથક ક્યાં છે, કોઈ એરપોર્ટનું વડુ મથક ક્યાં આવેલું છે, એવું બધું પ્રશ્નોમાં આવે. તો આજે છે કે પ્રશ્ન શું છે તો કે પશ્ચિમ રેલવેનું વડુ મથક એટલે કે પશ્ચિમ રેલવે. અહીંયાનું રેલવે મથક પૂછવા આપણને આ છે પૂર્વ, આ છે ઉત્તર અને આ છે દક્ષિણ. તો જવાબ આવશે મુંબઈ. બરાબર. હવે આપણે આમાં શું કરવાનું કે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો આ એક બોક્સ યાદ રાખવાનું છે કે જ્યારે પણ તો પેલું યાદ સેન્ટ્રલ રેલવે, પેલા તો સેન્ટ્રલ રેલવે છે અને પશ્ચિમ રેલવે પણ મુંબઈ છે અને સેન્ટ્રલ રેલવે પણ મુંબઈ છે. હવે યાદ કઈ રીતે રાખીશું આપણે? તો કે જ્યારે પણ પૂછાય તો પેલા તો આપણે 4 કરી દેવાનું ઉત્તર દક્ષિણ. તો ઉત્તર દક્ષિણમાં ઉત્તરમાં આવશે દિલ્હી, પૂર્વમાં આવશે કોલકાતા, સાઉથમાં આવશે ચેન્નઈ અને પશ્ચિમમાં આવશે, વેસ્ટમાં આવશે મુંબઈ ચર્ચગેટ. જ્યારે કલકત્તામાં કયું આવશે? ફેરલી પેલેસ. આ શું થઈ ગયું કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. ઉત્તરમાં દિલ્હી, દક્ષિણમાં ચેન્નઈ, પૂર્વમાં આવશે કલકત્તામાં ફેરલી પેલેસ અને જ્યારે પશ્ચિમમાં આવશે મુંબઈ ચર્ચ ગેટ. હવે શું યાદ રાખીશું કે જે મિડલ એટલે કે સેન્ટર એમાં કયા, અને હા અહીંયા સેન્ટ્રલ કયું છે કે મુંબઈ. સેન્ટ્રલ રેલવે ક્યાં છે આપણું? મુંબઈ. બરાબર. હવે યાદ રાખવાનું છે કે આપણે નોર્થ થી દિલ્હી એટલે કે નોર્થ સેન્ટ્રલ રિજન NCR એ કયું છે તો કે પ્રયાગરાજ. સાઉથ સેન્ટ્રલ રિજન એટલે કે સાઉથ સેન્ટ્રલ રિજન એટલે કે સિકંદરાબાદ. પછી આવશે કે ઈસ્ટ સેન્ટ્રલ રિજન એટલે કે હાજીપુર અને વેસ્ટ સેન્ટ્રલ રિજન તો આવશે જબલપુર. એટલે હવે શું યાદ કે નોર્થમાં કયો આવશે? નોર્થ સેન્ટ્રલ તો શું આવશે? પ્રયાગરાજ યુપીમાં. પૂર્વ સેન્ટ્રલ રિજન કયો? સેન્ટ્રલ રિજન કયો આવશે તો કે હાજીપુર જે કલકત્તાની વચ્ચે અને મુંબઈની વચ્ચે છે. સાઉથ સેન્ટ્રલ રિજન કયું આવશે તો કે સિકંદરાબાદ અને પશ્ચિમ સેન્ટ્રલ રિજન કયું આવશે તો કે જબલપુર. શું આવશે? જબલપુર. હવે આપણે બીજું શું યાદ રાખીશું કે જ્યારે આવી રીતે કરવાનું. હવે સાઉથ, આ છે સાઉથની બાજુ અને આ છે વેસ્ટ એટલે પશ્ચિમ. સાઉથ વેસ્ટ રિજન પૂછે તો યાદ રાખવાનું હુબલી. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રિજન પૂછે તો લખવાનું બિલાસપુર. અને સાઉથ ઈસ્ટ રિજન પૂછે તો લખવાનું કોલકાતા. તો કોલકાતા તો આપણે જોયું કે ભાઈ ઈસ્ટ સાઈડ પણ છે, ઈસ્ટ રિજન પર. તો કોલકાતામાં ઈ ચર્ચ ગેટ પર, સોરી ફેરલી પ્લેસ ઉપર હતું અને આ છે ગાર્ડન રીચ. પછી આવશે કે નોર્થ ઈસ્ટ રિજન તો એમાં કયો આવશે? ગોરખપુર
પછી નોર્થ ઈસ્ટ રિજિયન, એમાં આવશે ગુવાહાટી. અને વેસ્ટ રિજિયન, વેસ્ટ સેન્ટ્રલ અને નોર્થ એટલે ઉત્તર પશ્ચિમ રિજિયન એટલે આવશે જયપુર. બરાબર. તો આપણે શું હવે યાદ રાખવાનું છે, જોયું આગળ એમ કે જ્યારે પણ પૂછે ત્યારે આટલું યાદ રાખવાનું કે પેલા અહીંયા આવશે મુંબઈ, ચાર જશે, આવશે દિલ્હી, અહીંયા આવશે ચેન્નઈ, અહીંયા આવશે સિકંદરાબાદ, અહીંયા આવશે પ્રયાગરાજ. કોલકાતા, જબલપુર, મુંબઈ, ચર્ચગેટ, જયપુર, ગુવાહાટી, પછી અહીંયા શું આવશે, હુબલી અને હાજીપુર વિલાસ. અહીંયા આવશે હુબલી, બિલાસપુર, હોજરી, શું આવશે હાજીપુર, આ કલકત્તાનું જે મેન છે શેરલી પેલેસ, અહીંયા આવશે બી કોલકાતા, પણ આવશે ગાર્ડન રીચ, જે સંરક્ષણ DRDO અંતર્ગત કામ કરતી એક સાઇટ છે. પછી હવે કોઈ બાકી રહ્યું છે આપણે? થઈ ગયું? તો આમાં આપણે ઇરેઝ થી પેલા આને એટલું ઇરેઝ કરી દઈએ અને મેં આખી સાઈડ તમને પાછળ તો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય કે પશ્ચિમ રેલવે વડુ મથક કયો, જવાબમાં આવશે તો કે મુંબઈ. તો આપણે જ્યારે પણ રેલવેના વડા મથકનો પ્રશ્ન આવે તો બસ આ એક ચાર્ટ યાદ રાખીને જવાનું છે, આની બહાર તો કોઈ જવાનું છે નહીં. પણ યાદ રાખવાનું કે ઈસ્ટ રિજિયન આવે તો બી કલકત્તા આવશે અને સાઉથ ઈસ્ટ રિજિયન આવશે ને તો પણ કલકત્તા આવશે. ફરક એટલો છે કે ઈસ્ટ રિજિયન કલકત્તા આવે છે, શેરલી પેલેસની બાજુમાં આવેલું છે, અને જે સાઉથ ઈસ્ટ રિજિયન કલકત્તા છે એ ગાર્ડન રીચ નજીક છે. બીજું સેન્ટ્રલ રેલવે છે એ બી મુંબઈ નજીક જ આજુબાજુ છે, પણ જે પશ્ચિમ ભાગ છે, પશ્ચિમ મુંબઈનો સ્થાન એ પણ મુંબઈ જ છે, પણ આવશે ચર્ચ ગેટ. એટલું યાદ રાખવાનું છે. બીજું યાદ રાખી શકાય કે જે સેવન સિસ્ટર છે એમાં એક જ રેલવે મથક છે, એ છે ગુવાહાટી. ગુવાહાટી એટલે કે આસામમાં આવેલું ગુવાહાટી એક જ નોર્થ ઈસ્ટમાં સ્થાન સ્ટેશન આવેલું છે. પછી આગળ જોશું, આથી ગુજરાત નીચેના પૈકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો. તો આ પ્રશ્ન આપણે એક બ્રેક પછી મળીએ અને આપણે ડિસ્કસ કરીએ.